દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી શાળાના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે ફાળવાયેલી શૈક્ષણિક સામગ્રી સીધી એક ખાનગી શાળાના વર્ગખંડોમાં પહોંચી ગઈ હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફતેપુરાની ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાં સરકારી ડિજિટલ બોર્ડ, કોમ્પ્યુટર, પુસ્તકો અને અન્ય સાધનોનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો હોવાના ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સરકારી માલ સામાનની ખુલ્લેઆમ લૂંટ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી શાળાઓના બાળકોના ઉત્થાન માટે સરકારે જે ડિજિટલ બોર્ડ, કોમ્પ્યુટર્સ, સ્ટેશનરી અને સ્પોર્ટ્સની કિટ્સ મોકલી હતી તે સામાન ગાયબ થઈને આ ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે વપરાઈ રહ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા, સ્થાનિક નેતા જિગીસાબેન પારગી અને તેમની ટીમે છેલ્લા 3 મહિનાથી રેકી કરી આખી સિન્ડિકેટ પર વોચ રાખી હોવાનું જણાવવામાં આવ્યું છે. અને પુખ્ત બાતમી મળતા જ શિક્ષણ વિભાગના તાલુકા શિક્ષણ અધિકારી ટીપીઓ અને ફતેપુરા પોલીસને સાથે રાખી શાળા પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સરકારી સાધનો રંગે હાથ પકડાતા સમગ્ર માલ સામાનને તાત્કાલિક સીલ કરવામાં આવ્યો છે. અને આ સમગ્ર પ્રકરણમાં સરકારી સિસ્ટમમાં બેઠેલા જ સ્થાનિક જવાબદાર લોકોની મિલીભગત સામે આવી છે તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આક્ષેપ છે કે સરકારી શાળામાં ફરજ બજાવતા આ જવાબદારોએ પોતાની શાળાઓમાંથી સરકારી સાધન સામગ્રીની ચોરી કરી પોતાની ખાનગી શાળામાં લાવી મોટો ધંધો શરૂ કર્યો હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ગરીબ બાળકોના ભવિષ્ય પર તરાપ મારી સરકારી સાધન સામગ્રી ખાનગી શાળામાં પધરાવી દેનારા જવાબદારો સામે ઉચ્ચ કક્ષાએ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ કૌભાંડીઓ સામે કેવા આકરા પગલાં ભરે છે અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ બાળકોના શિક્ષણ માટે આપવામાં આવતી આ સામગ્રી ખાનગી શાળામાંથી ઝડપાઈ તો છે, પરંતુ તેના સામે દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ફોજદારી ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની પણ રાહ જોવાઈ રહી છે. જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે. અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી. ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે. અને આ સરકારી સામાન છે. આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો. અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે. જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે, 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે. હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે. અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે. એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે. અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે એ ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે. અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે. પ્રાથમિક સૂચના અધિકારી યુનિવર્સિટી પ્રોવિન્સી કુવાડ આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે. અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનો
સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25ની સાહિત્યની જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યાને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાયા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું સર? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવ્યું છે અને કોનું છે. સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? આ સ્માર્ટ બોર્ડ આપણે જોયા તો કે ચાલુ હાલતમાં જોવા મળેલા છે. એટલે ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, સારા ઉપયોગ કર્યો.